જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજા? ભાઈ હોપ તમે બધા મજામાં જશો એવી આશા સાથે શરૂઆત કરું છું. હવે ધમાકેદાર વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ દ્વારકા જિલ્લાના જામદેવળિયા ગામે, જેનો મહેમાન થયો છે હું મહેશભાઈ માડમ, જે મારે ઘરે આવી ગયા છે. અને અમે સાંજના કાલે જ આવી ગયા હતા. અને ભાઈ કાલ સાંજે અમે જોકે અંધારું થઈ ગયું હતું, આપણે એવો બધો આપણી પાસે કેપેબલ મોબાઈલ નથી, એનો વિડીયો શૂટ નથી કરી શક્યો. પણ જે અમારી મહેમાન ગતિ કરી હતી ને, ખરેખર સેલ્યુટ છે. અને અત્યારે થોડુંક અમને લેટ થાય છે, પણ આનો વિડીયો પાછું હું બનાવીને ગૌ માતાની જે ગૌશાળાનું જેના વિડીયો આવે છે તમે જોઈ લો, બધી ગૌશાળા. અને ભાઈ આ વાછડું, અને આ તમને પહેલાં કહી દઉં, જો આ વાછડી છે, આ રાધા, આ એ જ રાધા છે જે ફેમસ થઈ ગઈ છે વિદેશની અંદર. જે મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું ને, એમ જો આ એ જ વાછડી છે, આનું નામ રાખ્યું શું છે ને બધું તમને હમણાં કહી દઉં કે વિદેશની અંદર ચેનલ ભાઈ આપણે ન્યૂઝમાં એ ફેમસ થઈ ગઈ છે. દેશ વિદેશમાં જેની ઓળખ થઈ ગઈ છે એ રાધા છે, જેના મિલિયનોમાં વ્યૂ વયા ગયા છે. એ જ ગૌશાળાની અંદર આપણે આવી ગયા છે. મહેશભાઈ, તો શું કહો છો તમારું? અને મહેશભાઈની અને આ ભાવુબેન છે, આની ચેનલ છે મિત્રો, હું તમને કહી દઉં. તો બોલો તો ચેનલ ગૌરી ગીર ગૌશાળા. ગૌરી ગીર ગૌશાળા જે ચેનલ છે ચલાવે છે યુટ્યુબમાં, તેની એકવાર વિઝિટ અવશ્ય કરજો. જેના વિડીયોની અંદર તમને અદ્ભુત ગૌ પ્રેમ, અદ્ભુત ગૌ સેવા તમને બતાવશે. અને જે દરેક વિડીયોની અંદર કંઈક ને કંઈક નવું ગૌ માતાનું શું કરવું શું ના કરવું શીખવા મળશે. તો એકવાર અવશ્ય ફેમિલી એનું ચેનલની વિઝિટ કરજો. અને ખાલી વિઝિટ ના કરતા એના વિડીયોની અંદર ગયા હો તો એની ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવજો અને બેલ આઇકોન પ્રેસ કરીને આવજો, જેથી કરી એના વિડીયો મૂકીને એનું નોટિફિકેશન તમને મળતું રહે. અને દરેક વિડીયો, બધા જ વિડીયો અત્યંત ખૂબસૂરત અને જોવાલાયક હોય છે. અને હવે આગળ જઈને મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ. અત્યારે અમે દ્વારકા જઈ છીએ, આ જ વ્લોગની અંદર એમ તમને બધું આવશે. તો મહેશભાઈ, તમે શું કહેવું? જય દ્વારકાધીશ, જય ગૌ માતા. આપણે અત્યારે મહારાષ્ટ્ર ગઈ સાલ જે એક અદ્ભુત, ન કહી ન ભૂતો ન ભવિષ્યથી, બરોબર કે નથી ક્યારેય થયું અને નથી ભવિષ્યમાં કદાચ થવાનું, એવો જે અદ્ભુત મહારાષ્ટ્ર થયો, એની આજે એક વર્ષ પૂરું થયું. એટલે એની વર્ષગાંઠે ત્યાં નાના એવા યુનિટથી એમની યાદી રહે એની માટે એક આહિરાણીઓ દ્વારા ખાલી યાદી રહે ને એની માટે એક નાનું મોટું આયોજન છે. તો એ ઇવેન્ટમાં અમારે પાર્ટિસિપેટ કરવા માટે જવાનું છે. ઓકે, તો ભાઈ અમારે છે ને બધી છોકરીઓને તૈયાર થઈ ગયું છે, બરાબર. અમારા આહિરોના ટ્રેડિશનલ ડ્રેસમાં જ ભાવુબેન છે, અને એમના જય દ્વારકાધીશ, એમના દીકરી છે સાધનાબેન, જે આઉટ સ્ટેટમાં ભણે છે, અત્યારે છૂટીને લીધે આવ્યા છે. અને આને તમે બધા ઓળખો છો. અને અમારા જો આ ધાર્મીબેન પણ અમારા ટ્રેડિશનલ ડ્રેસમાં આવી ગયા છે. અને અમારા એ પણ જોઈ લ્યો, જોવા બધી એકવાર દ્વારકાધીશ તો કયો, એને દ્વારકાધીશને ખોળે આવ્યા છીએ આપણે. જય દ્વારકાધીશ. અને આપણે જાજુ લેટ નથી થવું. અને નારાયણનો વ્યૂ મારા દરેક વિડીયોમાં હોય છે, એ દરેક વિડીયોમાં એક વખત હોય છે, હું તમને બતાવી દઉં. નારાયણ નીકળી ગયા છે. ફાઇનલી આપણે દ્વારકાના દર્શન કરવા પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રના ગ્રાઉન્ડમાંથી. અને ધીરે ધીરે હાલ્યા જઈ, જો ધજા રહી. તો અંદર તો કેમેરો મોબાઈલ અલાઉડ નથી, એટલે અંદર તો જઈને દર્શન નહીં કરાવી શકું. તમને અહીંથી દ્વારકાધીશ કાળિયા ઠાકર મારા મુરલીધર મહારાજના દર્શન તમને કરાવી દઉં. જય દ્વારકાધીશ. દર્શન કરી લો ને જય મુરલીધર મિત્રો કોમેન્ટમાં લખી નાખજો બધાય. કોઈ મહારાષ્ટ્રના ગ્રાઉન્ડ પરથી નીકળીને અત્યારે આપણે હવે દ્વારકાના દર્શન કરવા આવી ગયા છીએ. કાળિયા ઠાકર, મુરલીધર મહાદેવ, જય દ્વારકાધીશ, જયની ધજા હે સામે દેખાઈને દર્શન કરી લ્યો. અને ભાઈ સમય ટૂંકમાં થોડોક ઓલો થઈ ગયો છે, 5:30 જેવું થઈ ગયું છે. અંદર તો નહીં જવા દઈએ, બંધ થઈ ગયું છે, પણ છતાંય અમે ટ્રાય કરશું. બાકી અત્યારે જો કાળિયા ઠાકર દ્વારકા પહોંચી ગયા છીએ અને કાળિયા ઠાકરના દર્શન કરવા જઈએ છીએ અમે. અમારા સંઘ બધે જો હાઈલો આવે ધીરે ધીરે અમારા ટ્રેડિશનલ ડ્રેસની અંદર. નાની નાની છોકરી અમારા સિયાબેન છે, અમારા ધાર્મીબેન ને બધા. અને દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ. બોલો જય દ્વારકાધીશ. હાલો દર્શન કરી લ્યો દ્વારકાધીશના. એની ધજા 52 ગજની ધજા, જે ફડાકા મારે ને મારા કાળિયા ઠાકરની. હાલો દ્વારકા. એ મારા કાળિયા ઠાકરની 52 ગજની ધજા ફડાકા મારે, દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ, જય કાળિયા ઠાકર.
મંદિર જો આપણે સામે જ રહ્યું છે અને એટલી બધી મજા આવે ને બધું દઈ રહ્યો. બોલો જય દ્વારિકાધીશ. તો આપણે જો આ સીડી દ્વારકાધીશના દર્શન કરવા જઈ છીએ. આ એની સીડી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની સીડી. ટૂંકમાં અહીંયા અલગ અલગ એંગલ પાડેલા હોય, લેડીઝ જેન્ટ્સ, એક આવક ને એક જાવક, એવી રીતનું. દરવાજો બંધ થઈ ગયો છે, ટાઈમ વિરુદ્ધ ભાઈ આપણે છીએ અત્યારે 1 વાગવા આવ્યો છે, 12:30 બંધ થઈ જાય તો આપણે અંદર જઈને દર્શન નહીં કરી શકીએ. આપણે અહીંથી 56 પગથિયેથી દર્શન થાય છે. તો કેમ દાંત કાઢો. જય દ્વારકાધીશ. એ મારા કાળિયા ઠાકરની 52 ગજની ધજા ફડાકા મારે દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ, જય કાળિયા ઠાકર. મિત્રો અત્યારે આપણે ટાઈમ વિરુદ્ધ આવી ગયા છે, બપોરનો 1 વાગી ગયો છે. એટલા માટે આપણે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે આપણા કાળિયા ઠાકર મુરલીધર મહારાજનો 1 વાગી ગયો એટલે દર્શનનો ટાઈમ વયો ગયો છે એટલે તમને દર્શન નહીં કરાવી. અને આમે જો કે અંદર વિડીયો અલાઉડ નથી, એના માટે આપણે અહીંથી તમે દર્શન કરી લેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને મેં આગળ બતાવી દીધું મારા કાળિયા ઠાકરની દ્વારકાધીશની 52 ગજની ધજા ફડાકા મારે ને એનો તમને વિડીયો શૂટ કરીને બતાવી દીધો છે. એમાં કોમેન્ટમાં જરીક જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ. આપણે ગોમતી ઘાટ દ્વારકા. સુદામા સેતુ સામે. જ્યાં આ રીતના હાંડિયાન ટૂંકમાં છે ને સવારી કરાવે એની અમુક રકમ હોય. ગોમતી ઘાટ. અને આપણા દ્વારકાધીશનું મંદિર મેન. કરી લ્યો દર્શન. અહીંથી આપણે સુદામા સેતુ તરફ જવાનો રસ્તો છે. અહીંથી આ સુદામા સેતુ, સુદામા સેતુ. દ્વારકાધીશનો મુખ્ય દ્વાર બંધ છે. મહારાષ્ટ્રના ગ્રાઉન્ડ ઉપર આ ગ્રાઉન્ડની આ ભૂમિની પ્રતીક્ષા કરે જો અમારા કૃપાબેન. કૃપાબેન, કૃપા જો દીદી આવી, જો કૃપા દીદી આવી. અવર હોટલ છે આપણે દ્વારકા હાઈવે ઉપર. એની ટૂંકમાં એના જ ઓનર છે. અને એમાં બધા અમે મહેશભાઈ ને ફેમિલી ને બધા અમારા ફેમિલી બધે જમવા જાય છે. અત્યારે બપોરના વાગી ગયા છે, થોડુંક લેટ થઈ ગયું, 2 વાગી ગયા. મહેશભાઈ શું ખવડાવો છો? હવે એ તો ત્યાં જઈને પછી ખબર પડે શું મેનુ છે એ પ્રમાણે બધાને અલગ અલગ જે ખાવું હોય જમાડી. આ ઓનેસ્ટમાં શું બાકી હોય? હા, એમાં કંઈ ઘટે જ નહીં. તો ફટાફટ છે ને 2 વાગી ગયા છે ને ભૂખે એવી લાગી છે પકડીને, ફટાફટ જમી લઈએ.